નમસ્કાર. આજે 18મી ઓક્ટોબર 2025ના શુભ દિવસે આપ સૌની સાથે એક અત્યંત ગૌરવશાળી ક્ષણ વહેંચતા અમને ખૂબ જ આનંદ થાય છે. આજના દિવસે બરાબર 8 વર્ષ પહેલા એટલે કે 18/10/2017ના દિવાળીના પવિત્ર પર્વ પર આપણા ભરૂચ જિલ્લામાં હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલની શરૂઆત કરવામાં આવી હતી. આ 8 વર્ષની સફર દરમિયાન અમે ભરૂચ જિલ્લાના સારા નરસા સમાચાર, રોજિંદા બનતા બનાવો, રાજકારણથી લઈને ગંભીર ગુનાખોરી સુધીની દરેક ઘટનાને સતત, નિષ્પક્ષ અને સત્ય સ્વરૂપે આપના સુધી પહોંચાડી છે. આ સફળતાનું શ્રેય એક વ્યક્તિ કે સંસ્થાને નહીં પણ એક વિશાળ પરિવારને જાય છે. આ અવસરે અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. સૌપ્રથમ ચેનલ મેનેજમેન્ટ મંડળ અને સ્ટાફ જેમણે આ ચેનલને શરૂઆતથી જ સફળતાના શિખર પર લઈ જવા માટે સપનું જોયું અને સાકાર પણ કર્યું. અમારા વર્તમાન અને પૂર્વ પત્રકાર મિત્રો જેઓ દિવસ રાત જોયા વિના ચેનલ અને તેના વ્યુઅર્સ સમાચાર માટે અને સત્યને ઉજાગર કરવા માટે ફિલ્ડમાં ખડે પગે ઊભા રહ્યા અને મહેનત કરી, અને કેબલ ઓપરેટરો અને ટેકનિકલ ટીમ જેમણે અમારા સમાચારોને ભરૂચ જિલ્લાના ઘરમાં પહોંચાડવા માટે અમૂલ્ય સાથ સહકાર આપ્યો છે. અમારા તમામ સમર્થકો, જાહેરાતકર્તાઓ અને શુભેચ્છકો જેમણે દરેક પગલે અમારા પર વિશ્વાસ મૂકીને અમને પ્રોત્સાહિત કર્યા. અને સૌથી વિશેષ આભાર તો ભરૂચ જિલ્લાના તે હજારો દર્શકોનો કે જેઓ રોજિંદા અમારી ચેનલના સમાચારો જોવા માટે રાહ જુએ છે અને અમારા પર અતૂટ વિશ્વાસ મૂકે છે. તમારો આ વિશ્વાસ જ અમારી સૌથી મોટી તાકાત છે. તમારા સૌના સહકાર અને વિશ્વાસના પરિણામે આજે હમ ટીવી ભરૂચ પાસે ઇન્સ્ટાગ્રામ પર 1.50 લાખ કરતાં વધુ ફોલોઅર્સનો પરિવાર જોડાઈ ચૂક્યો છે. યુટ્યુબ પર 27,000 કરતાં વધુ સબસ્ક્રાઇબર છે અને ફેસબુક પર આશરે 35,000 ફોલોઅર્સનો વિશાળ પરિવાર છે. આ આંકડા માત્ર સંખ્યા નથી પણ અમારી 8 વર્ષથી અથાગ મહેનતનું અને તમારા વિશ્વાસનું પ્રતીક છે. અમે આપ સૌને આશ્વાસન આપીએ છીએ કે હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે આપના વિશ્વાસને સાર્થક કરતા નિષ્પક્ષ અને તટસ્થ રીતે સમાચાર પ્રકાશિત કરવા માટે પ્રતિબદ્ધ રહેશે. આપ સૌ જિલ્લાવાસીઓનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દેર. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરના નેશનલ હાઈવે બાદ હવે અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસવેની કનેક્ટિવિટીના પગલે હવે સતત બીજા દિવસે પણ ટ્રાફિક જામ સર્જાય છે, જેને લઈને વાહન ચાલકો અટવાયા હતા. અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસવેની કનેક્ટિવિટીના પગલે સતત બીજા દિવસે ભારે ટ્રાફિક જામ અને વાહન ચાલકો અટવાયા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 બાદ હવે અંકલેશ્વર હાંસોટને જોડતા સ્ટેટ હાઈવે પર પણ સતત 2 દિવસથી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વરના પુનગામ નજીકથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસની કનેક્ટિવિટી અપાતા મોટાભાગના વાહનો આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે પુનગામથી અંકલેશ્વરને જોડતા સ્ટેટ હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. દિવાળીના તહેવારોના સમયમાં અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં અટવાયા હતા. ટ્રાફિક નિયમન માટે કોઈ પોલીસ કર્મી નજરે ન પડતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પુનગામ નજીક એક્સપ્રેસવેની જે કનેક્ટિવિટી આપવામાં આવી છે ત્યાંનો રસ્તો પણ સાંકડો છે, જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર, હાંસોટ અને સુરતને જોડતા સ્ટેટ હાઈવે પરનો વાહન વ્યવહાર પણ આ ટ્રાફિક જામના પગલે પ્રભાવિત થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા કાયમી ધોરણે પોલીસ પોઈન્ટ ફાળવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં આજે સામાન્ય સભા મળી હતી. પક્ષ વિપક્ષ વચ્ચે તૂતુમેના દ્રશ્ય સર્જાયા હતા. જો કે 25 જેટલા કામોને સર્વાનુમતે મંજૂર કરી દેવામાં આવ્યા હતા. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના સભાખંડમાં પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આજરોજ ભરૂચ નગરપાલિકાની અંદાજિત છેલ્લી ગણવામાં આવનાર સામાન્ય સભા યોજાઈ હતી. પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતા રહી, જેમાં પાલિકા વિસ્તારના વિકાસના કામો માટે મૂકવામાં આવેલા 25 એજન્ડાઓ પર શાસક અને વિપક્ષ વચ્ચે તૂતુ મેમાના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં અગાઉ મળેલી સામાન્ય સભાની વિપક્ષે મિનિટ્સને લઈને વિરોધ નોંધાવ્યો. જોકે શાસક પક્ષ દ્વારા વોટિંગ કરીને સર્વાનુમતે એજન્ડાઓમાં પાસ કરી લીધા હોવાના મામલે પક્ષ અને વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાલા સહિતના સભ્યોએ વિરોધ નોંધાવી ઉગ્ર રજૂઆતો કરી હતી. આ મામલે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા, જેમાં વિપક્ષે મિનિટ્સનો વિરોધ કરી પોતાનો વાંધો રજૂ કર્યો હતો. જોકે આખરે સર્વાનુમતે બધા જ એજન્ડાઓ મંજૂર કરવામાં આવ્યા હતા. નગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં વિપક્ષના સભ્યો દ્વારા જે કહી શકાય કે ગઈ વોર્ડની મિટિંગ હતી, એના અંદર જે રીતે શાસક પક્ષ એ ચાલુ એજન્ડામાં સામાન્ય સભા છોડીને જતા રહ્યા હતા, એટલે મિનિટ્સને અમે નામંજૂર કરેલી છે આજે.
અને એના જે પણ કામો હતા 11થી લઈને એના પછીના જે પણ ચર્ચા નથી થઈ એ તમામ અમે આજે એના વિરોધ દર્શાવીને એને નામંજૂર કરેલી છે. એની સાથે સાથે જે રીતે આ 5 વર્ષની આ ટર્મ પૂરી થવા આવી છે એટલે જે પણ લેખાજોખા હતા જે એમણે જ્યાં કામ કરેલું છે વિપક્ષની આંદોલનથી રજૂઆતથી એ પછી કહી શકાય કે સૂચિત વેરો હોય તેને રદ કરવા માટેના વિપક્ષના આંદોલનના પછી એ સૂચિત વેરો રદ કર્યો. એના પછી જે રીતે દાંડિયા બજારના યુવાનનું મોત થયું એના પરિવારને ન્યાય અપાવવા માટેની જે આંદોલન હતું એ પણ નગરપાલિકાએ જે રીતે અમારી માંગને લોકોની માંગને સ્વીકારીને એમના પરિવારને જે સહાય ચૂકવી અને એના પરિવારમાંથી જે નોકરી આપી તે માટે પણ અમે નગરપાલિકાનો આભાર માન્યો છે. એની સાથે સાથે જે રીતે મોહમ્મદપુરા બાયપાસ વિસ્તારના જે રસ્તાઓ છે જ્યાં મદીના હોટલથી લઈને ઢાલથી લઈને મોહમ્મદપુરામાં જે બ્લોક નાખવાના રસ્તાના વિકાસના કામ હોય કે પછી બાયપાસ વિસ્તારનું કામ હોય, સેવાશ્રમ માટેની જે રજૂઆત હતી અમારી બ્લોક માટેની, એની સાથે સાથે કહી શકાય છે કે ફૂલજા રસ્તો જે છે ઘણા સમયથી પેન્ડિંગ હતો એ કામ પૂર્ણ થયું. એ બધા માટે અમે નગરપાલિકાને આભાર વ્યક્ત કરેલો છે. એની સાથે સાથે જે રીતે મોટા પ્રોજેક્ટ છે કે જે પ્રોજેક્ટો વર્ષોથી કહી શકાય કે કાગળ પર જ છે એ પ્રોજેક્ટના કોઈ ઠેકાણા નથી એ પણ એમને અમે અરીસો બતાવીને યાદ અપાયું છે. એ ફાટા તળાવનો શોપિંગ સેન્ટર હોય ત્યાં શોપિંગ સેન્ટર પછી જે પાર્કિંગ બનાવવાની વાત હતી એ પાર્કિંગ માટે પણ આજે એમને ધ્યાન ફરીવાર દોરાવેલું છે. એની સાથે રંગ ઉપરનો પ્રોજેક્ટ જે હાલમાં પણ કોઈ પણ એના ઠેકાણા નથી. દર વર્ષે બજેટના અંદર એને લેવામાં આવતું હોય પણ કોઈ પણ કામ થતું નથી. રતન તળાવનું બ્યુટિફિકેશન એમનું કેવું છે કામ ચાલે છે પણ એવું કોઈ અસરકારક કામગીરી નથી કે જે આપણને દેખી શકાય. એની સાથે સાથે વોર્ડ ઓફિસનું નવીનીકરણ જે 2016-17માં લઈને આવેલા હતા હાલમાં પણ એક વોર્ડ ઓફિસ નવી બનાવવામાં આવી નથી. એની સાથે સાથે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ જે ખુલ્લી કાસો છે તેને બંધ કરવાની કામગીરી કરવાના હતા એ પણ ખાલી ને ખાલી બજેટના અંદર જે તે સમયે લાવેલા હતા ત્યાં જ રહી ગયું છે આજે પણ. અને ખાસ જે ભરૂચ માટે સૌથી માથાનો દુખાવો કહી શકાય એવી ટ્રાફિક સમસ્યા તેને હલ કરવા માટે પણ વિપક્ષના સભ્યોએ કોંગ્રેસ પાર્ટીએ હોકર ઝોન બનાવવા માટેની માંગના આંદોલનો પણ કરેલા હતા. પણ હોકર ઝોન આજે 10-15 વર્ષથી ફક્ત ને ફક્ત આગળ પર જ રહી ચૂક્યું છે. હોકર ઝોન માટે પણ ભરૂચ શહેરમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. લારી ગલ્લાવાળાને હેરાન કરવામાં આવે છે. એમને કહી શકાય કે એક નિયમિત જગ્યા આપવામાં આવતી નથી. પાર્કિંગ માટેની કોઈ જગ્યા નથી. એટલે આ બધા મુદ્દા છે. એની સાથે સાથે કતોપોરનો ફિશ માર્કેટ છે એનું બી ગ્રાન્ટ ફાળવણી થઈ પણ હજુ સુધી કામ શરૂ નથી થયું, કોઈ કામગીરી નથી થઈ. એવા ઘણા બધા પ્રોજેક્ટો છે. એ પ્રોજેક્ટો ફક્ત ને ફક્ત કહી શકાય આજે એક એમને અરીસા બતાવેલા છે કે ભાઈ આ પ્રોજેક્ટો તમે ખાલી કાગળ પર જ મૂકેલા છે. અસરકારક જે કામગીરી થવી જોઈએ એ નથી થઈ. આજે પણ ભરૂચ નગરપાલિકા રોડ રસ્તા માટેની કાર્યવાહી કરતી હોય કેમ કે રોડ રસ્તા તો તમે સમજો છો કે ગ્રાન્ટ આવે છે, રોડ રસ્તા બનવાના છે. રોડ રસ્તા બનીને પણ દર 2 વર્ષે ધોવાઈ જતા હોય. કોન્ટ્રાક્ટરની 93 વર્ષની કહી શકાય કે સમય મર્યાદા પૂરી ના થતી હોય એના પહેલાં રોડ રસ્તા ધોવાઈ જતા હોય એવા પણ બનાવો બનેલા છે. તમે જોયા છે દાંડિયા બજાર, કસક, એવા ઘણા બધા માર્ગો છે જ્યાં 1 વર્ષમાં રોડ રસ્તા ધોવાઈ ગયા છે. એટલે એ પણ એમને યાદ અપાયું કે ભાઈ કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક પગલાં લો અને ફરીથી રોડ રસ્તા એમના પોતાના કહી શકાય કે જે પણ એમની સમય મર્યાદા છે એના અંદર એને પૂર્ણ કરવામાં આવે. નમસ્કાર. આજ રોજ ભરૂચ નગરપાલિકામાં 18/10/2025ના રોજ સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભામાં 25 મુદ્દા હતા. સર્વ મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ અને બધા જ મુદ્દાઓને મંજૂરી આપી અને વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા છે. સામાન્ય સભા શાંતિપૂર્ણ પૂરી થઈ અને આ ભરૂચ નગરજનોને હું દિવાળીની શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું. દિવાળીના તહેવારો દરમિયાન આગળ અકસ્માતની ઘટનાને ધ્યાનમાં લઈને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તૈયારીઓ કરી છે. આપણે જાણીએ છીએ તેમ સામાન્ય દિવસો કરતા દિવાળીના તહેવાર દરમિયાન આગ અને અકસ્માતના બનાવોમાં સતત વધારો જોવા મળતો હોય છે. ભરૂચ જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો સામાન્ય દિવસોમાં આશરે 104 જેટલા કેસો નોંધાતા હોય છે, જે દિવાળી તહેવાર નિમિત્તે દિવાળીના રોજ લગભગ 132 જેટલા કેસો એટલે કે 26.92% જેટલા વધારે, નવા વર્ષના દિવસે 133 જેટલા કેસો એટલે કે 27.88% જેટલા વધારે તથા ભાઈબીજના દિવસે 125 જેટલા કેસ એટલે કે 20.19% કેસ વધારો નોંધાય છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં કુલ 40 જેટલી 108 એમ્બ્યુલન્સની ટીમના 130 જેટલા કર્મચારીઓ આ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ બન્યા છે. જી ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર, 108 ઇમરજન્સી સેવા ભરૂચ. આપણે દિવાળીનો તહેવાર ઉજવવા માટે જઈ રહ્યા છે. દિવાળી એ આનંદ ઉત્સાહનો તહેવાર છે અને 108 ઇમરજન્સીના છેલ્લા 3 થી 4 વર્ષના ડેટાને અનુસંધાને જો આપણે જોઈએ તો દિવાળીના તહેવારોમાં ખાસ કરીને ઇમરજન્સીમાં વધારો દેખાઈ રહ્યો છે. એવું અનુમાન દેખાઈ રહ્યું છે કે દિવાળીના તહેવારે
નવ વર્ષના તહેવારે અને ભાઈબીજ આ 3 દિવસોમાં ઇમરજન્સીમાં વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે. જો આપણે ભરૂચની જો વાત કરીએ તો ભરૂચમાં નોર્મલ દિવસોમાં લગભગ 104 જેટલા કેસીસ નોંધાતા હોય છે, પણ જે આંકડાઓને આધારે દેખાઈ રહે છે કે દિવાળીના દિવસે લગભગ 132 જેટલા કેસો નોંધાશે, એટલે કે આશરે 27% જેટલાનો વધારો દેખાઈ રહ્યો છે. આ સાથે નવ વર્ષના દિવસે લગભગ 133 એટલે કે લગભગ 28% જેવો વધારો દેખાઈ રહ્યો છે, અને ભાઈબીજના દિવસે લગભગ 125 એટલે કે 20% જેટલો વધારો દેખાઈ રહ્યો છે. તો આ 3 દિવસને અનુસંધાનમાં જો આપણે જોઈએ તો ભરૂચ જિલ્લામાં ટોટલી 40 જેટલી એમ્બ્યુલન્સ તૈનાત છે, અને એની અંદર આશરે 130 જેટલા EMT પાયલોટને તૈનાત કરવામાં આવ્યા છે. દરેક એમ્બ્યુલન્સમાં દવાનો જરૂરી જથ્થો પણ પૂરો પાડવામાં આવ્યો છે, અને દરેક EMT પાયલોટને ડિપ્લોયમેન્ટ પણ એ રીતના આપી દીધું છે કે જેથી કરીને જે તે હોસ્પિટલમાં ફટાફટ હેન્ડઓવર થાય અને બીજી કેસમાં ઇમરજન્સીમાં જઈ શકે. આ સાથે પણ ખાસ 108 દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે અત્યારે જે દિવાળીના તહેવારને લીધે વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું. પછી જે રીતે દાઝી જવાના થોડા કેસો આવતા હોય છે, તો એમાં વડીલોએ પણ નાના બાળકો સાથે ખાસ ધ્યાન રાખવું, ત્યારે ખાસ રહેવું. બીજું, ફટાકડા ફોડતી વખતે ખાસ ધ્યાન રાખવું. અને ત્રીજું, ખાસ કે અત્યારે જે મનગમતી વાનગીઓ જે આરોગાય છે એ પણ ખાસ સાવચેતીપૂર્વક આરોગવી, કે જેથી કરીને આપણે કોઈ પણ આપત્તિકાલીન એવી ઇમરજન્સી આપણે માંથી બચી શકીએ. આ સિવાય પણ જો કોઈ સંજોગોવશાત જો કોઈ ઇમરજન્સી જણાય તો તરત 108 પર કોલ કરવો. 108ની સેવા તરત જ આપને મદદ દ્વારે આવી પડશે. આમ સાવચેતીપૂર્વક દિવાળીની ઉજવણી કરવાની સાથે ભરૂચ જિલ્લાની તમામ પ્રજાઓને 108 ટીમ તરફથી દિવાળીની હાર્દિક શુભેચ્છા અને નવ વર્ષના શાલ મુબારક. દહેજની 10 વર્ષીય બાળકી તનિષ્કાએ મોસ્ટ સ્ટ્રીટ જમ્પ બોલ ઇન 1 મિનિટમાં કેટેગરીમાં 163 જમ્પ લગાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભરૂચના દહેજ વિસ્તારની 10 વર્ષની બાળકી તનિષ્કા રૂપારેલિયાએ ભારતનું ગૌરવ વધાર્યું છે. ભરૂચના દહેજ ખાતે 15 વર્ષથી સ્થાયી અને બિરલા કોપર કંપનીમાં નોકરી કરતા વિજયભાઈ રૂપારેલિયાની દીકરી તનિષ્કાએ અદ્ભુત પ્રતિભાનો દેખાવ કર્યો છે. માત્ર 10 વર્ષની ઉંમરે તનિષ્કાએ મોસ્ટ સ્કીપ જમ્પ બોલ ઇન 1 મિનિટ કેટેગરીમાં 163 જમ્પ કરી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રેકોર્ડ દ્વારા તેણે જાપાનના એડલ્ટ કેટેગરીના 142 જમ્પના રેકોર્ડને તોડીને નવો ઇતિહાસ રચ્યો છે. તનિષ્કાની આ ઉપલબ્ધિ માત્ર તેમના પરિવાર માટે નહીં પણ સમગ્ર ગુજરાત અને ભારત માટે ગૌરવની વાત છે. 10 વર્ષની ઉંમરે આટલી મોટી સિદ્ધિ ખરેખર ભરૂચની લિટલ ચેમ્પિયન તરીકે તનિષ્કા સૌ માટે પ્રેરણા સ્ત્રોત બની છે. મારું નામ તનિષ્કા વિજય રૂપારેલિયા છે. હું સ્ટેન્ડર્ડ 5 ABPS કેશોલમાં ભણું છું. મારો રેકોર્ડ છે સ્કીપ બોલ મોસ્ટ સ્કીપ બોલ જમ્પ્સ, જે મેં 1 મિનિટમાં 163 કર્યું છે. અને બીજો રેકોર્ડ હતો જૂનો રેકોર્ડ, એ હતો 142 જાપાનથી અડલ્ટ કેટેગરીમાં. મેં આ રેકોર્ડ બ્રેક કર્યો છે. અમે આની પાછળ 3 વર્ષથી મહેનત કરતા હતા, અને મારી એક ઈચ્છા છે કે હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદ લેવા માંગુ છું, અને આપણા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે શો છે એના કેરેક્ટર જેઠાલાલ દિલીપ જોશીને હું મળવા માંગુ છું. મારું નામ કિંજલ વિજય રૂપારેલિયા છે. મારી ડોટર તનિષ્કા વિજય રૂપારેલિયા, જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ બનાવ્યો છે, જે જાપાનનો જૂનો રેકોર્ડ હતો 1 મિનિટનો 142નો, અને મારી છોકરીએ કર્યો છે 1 મિનિટમાં 163. જે 32 વર્ષની ઉંમરનો રેકોર્ડ હતો એ મારી છોકરી અત્યારે જે 10 વર્ષની છે એના લેવલમાં એને રેકોર્ડ બ્રેક કર્યો છે. એને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ રેકોર્ડ કર્યો છે. એ જ્યારે સ્કીપ બોલ ફેરવતી હતી ત્યારે ઘણી વાર એને કાપા પણ પડતા હતા, કોઈ વાર થાકી પણ જતી હતી, પણ અમે મોટિવેશન એને કરતા હતા કે નહીં બેટા કરો, અને સરસ રીતે કરી લેતી હતી. અને એની સ્પીડ અને એની મહેનત જોઈને અમને પણ એમ થતું હતું કે ના આપણે એને પ્રોત્સાહન આપીએ જેથી એ આગળ વધે. અને અમે બહુ ખુશ છે કે આટલી નાની ઉંમરમાં એને આ 2 વસ્તુ અચીવ કરી છે. હજી અમે આશા રાખીશું કે આગળ જઈને હજી વધારે અચીવ કરે અને એનું પોતાનું નામ એટલું રોશન કરે. ભરૂચ સબ જેલમાંથી કોર્ટમાંથી લઈ ગયા બાદ કેદીએ પત્નીનું મળવાનું કહીને ફરાર થઈ જતા તેને લઈ જનાર 2 પોલીસ કર્મચારીઓ સામે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. ભરૂચ સબ જેલના કેદીઓને કોર્ટમાં હાજર કરવા લઈ જવાના હોય ભરૂચ હેડક્વાર્ટર્સમાંથી કેદી જાપ્તાના કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના છેતરપિંડીના કેસના આરોપીને પોલીસ જાપ્તામાં ભરૂચ કોર્ટમાં લઈ જવાયો હતો.
જ્યાંથી પરત ફરતી વેળા પોલીસકર્મીએ તેને તેની પત્નીને મળવા જવા દઈને સાંજે જેલ પાસે આવી જજે તેમ કહેતા કેડી ત્યાંથી પત્નીને મળવા માટે બહાને રફુચક્કર થઈ ગયો. ઘટનાના પગલે ભરૂચ બી ડિવિઝન હેડક્વાર્ટર પોલીસે બી ડિવિઝન પોલીસ મથકે ફરાર કેદી સહિત કેદીને ભગાડી દઈ ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ બંને પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત 20 સપ્ટેમ્બર 2024માં છેતરપિંડીનો કેસ નોંધાયો હતો, જેમાં મૂળ ભાવનગરના આંકલોલ જકાતનાકા વિસ્તારના વતની અને હાલમાં સુરતના વેલંચા ખાતે સહેતા દશરથ રામજી ધાંધલિયા નામનો આરોપી હોય પોલીસે તેને ઝડપી પાડ્યા બાદ તેને સબ જેલમાં પકડી દેવાયો હતો. દહેજ પોલીસ સ્ટેશનના એએસઆઈ ભૂપેન્દ્રસિંહ ગંભીરસિંહ તેમજ અંકલેશ્વર જીઆઈડીસીના કોન્સ્ટેબલ ભોગીસ રાજુભાઈને કેદી જાપ્તા માટે ફરજ સોંપવામાં આવી હતી. દરમિયાનમાં બીજા દિવસે રાત્રિના સમયે હુહાપો થયો હતો. કોર્ટનો દશરથ પાંપલિયા નામનો એક કેદી જેલમાં પરત જમા થયો નથી, જેથી તેમણે તપાસ કરતા કેદી જાપ્તો લઈ જનાર એએસઆઈ ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે તેઓ તેમજ પોલીસ કોન્સ્ટેબલ યોગીસિંહને કોર્ટ તરફથી આરોપીને ભરૂચ સબ જેલ લઈ જવા માટે બપોરના 12:30 વાગ્યાના અરસામાં કબજો મળ્યો હતો. જે બાદ તેઓ કોર્ટની બહાર નીકળતા જ તેમણે પોલીસ કોન્સ્ટેબલ યોગેશસિંહ રાજુભાને તેના ઘરે જમવા મોકલી આપ્યું. બાદમાં આરોપીને રિક્ષામાં બેસાડી સબ જેલ જવા માટે નીકળ્યા. દરમિયાનમાં ઈંટવાલા પેટ્રોલ પંપ પર આવતા આરોપી દશરથને તેની પત્નીને મળવા માટે મોકલી આપ્યો અને સાંજે 5 વાગ્યે સબ જેલ પાસે આવી જવા જણાવ્યું હતું. જોકે તે પરત ન આવ્યો, જેથી તે ભાગી ગયો હોવાનું જણાવ્યું હતું. આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં તેનો કોઈ પત્તો ન લાગ્યો. બનાવના પગલે પોલીસ હેડક્વાર્ટર્સના અધિકારીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરાર આરોપી તેમજ બંને પોલીસ કર્મીઓ સામે ફરજમાં બેદરકારી સબબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, એનઆરઆઈ તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા વીઆઈપી કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat.
तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચમાં આમ આદમી પાર્ટીમાં આજે 40 થી વધુ લોકો જોડાયા હતા અને પાર્ટીને મજબૂત કરવાની વાત કરી હતી. ભરૂચની શ્રવણ ચોકડી પાસે આવેલા અક્ષત પાર્ટી પ્લોટમાં યોજાયેલી જનસભામાં 40 થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીની ગુજરાતમાં લહેર ચાલી રહી છે ત્યારે હવે ધીરે ધીરે ભરૂચ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે. એમાં પણ ચેતર વસાવા સહિતના આગેવાનો દ્વારા છાસવાડા જનહિતમાં લેવાતા પગલાંને લઈને ભરૂચ શહેર જિલ્લામાં પણ હવે આમ આદમી પાર્ટી પોતાનો પગપેસરો કરી રહી છે. તેના ભાગરૂપે ગઈકાલે યોજાયેલા એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીમાં દીપક પટેલ સહિત 40 જેટલા આગેવાનો આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો હતો અને તેઓ દ્વારા આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે મરકઝ સામાજિક આગેવાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાજપના વિકાસના નામે વિનાશ કરનારી પાર્ટી છે, ત્યારે હવે અમે વિકાસ કરનારી પાર્ટી અને સામાન્ય જનતાને અવાજ રજૂ કરનારી પાર્ટીનો હાથ પકડ્યો છે. એટલે કે હવે ઝાડુ ફેરવવાનો સમય આવી ગયો છે. આ પ્રસંગે લોકસભાના ઇન્ચાર્જ યાકુબભાઈ ગુરજી તેમજ પિયુષ પ્રમુખ તેમજ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને રાજ્યના મંત્રીમંડળમાં મંત્રી તરીકે સ્થાન મળતા ફટાકડા ફોડીને ઉત્સવ મનાવ્યો હતો. ભરૂચ સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદના અસરવા વિધાનસભાના ધારાસભ્ય દર્શના વાઘેલા અને મંત્રીમંડળમાં સ્થાન અપાતા હર્ષ અને ઉમંગની લાગણી સમગ્ર ભરૂચ જિલ્લા અને શહેરના વાલ્મીકી સમાજના લોકો હર્ષ અને અનુભવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સફાઈ કામદાર સેલ અને સમાજના સભ્યો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી દર્શના વાઘેલાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સફાઈ કામદાર સેલના કિરણ સોલંકી સહિતના આગેવાનો અને સભ્યો જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચાલતી ગુજરાતની સરકારમાં ઐતિહાસિક નિર્ણય એવો લેવાયો કે આજે ખરેખર સમગ્ર ગુજરાતના વાલ્મીકી સમાજ હર્ષની લાગણી અનુભવે છે. આજે ભરૂચ જિલ્લાની અંદર પણ અમારા વાલ્મીકી સમાજના લોકોએ જે અસારવા 56 મત વિસ્તારના ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલાજીને મંત્રીમંડળમાં જે પદ આપ્યું છે, રાજ્ય સરકારના મંત્રી બનાવી અને સ્વતંત્ર હવાલો જે સોંપવામાં આવ્યો છે, તેના માટે અમે ખરેખર ખૂબ જ આનંદિત છે. અને દિવાળી ટાણે જે ગુજરાત સરકારે વાલ્મીકી સમાજને આ એક સારામાં સારી ભેટ આપી છે, તે બદલ હું ગુજરાત સરકારનો, ભારતીય જનતા પાર્ટી ગુજરાતનો અને તેમના મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે આ વાલ્મીકી સમાજને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે. ખરેખર આ મહત્ત્વ ખૂબ જ પહેલાં આપવામાં આવવું જોઈતું હતું, પરંતુ દેર આયે દુરુસ્ત આયે, પણ વાલ્મીકી સમાજને આજે ન્યાય મળ્યો છે, એ બદલ ખરેખર વાલ્મીકી સમાજ ખૂબ જ આનંદિત છે. ભરૂચમાં આસિસ્ટન્ટ મેનેજર સાથે ગઠિયાવે ઓનલાઈન વર્કના નામે 6 લાખ ગ્રાન્ટનો ચૂનો ચોપડી દેતા સત્તાવાર રીતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ થઈ છે. ભરૂચના નંદલાવ મહુલી સર્કલ પાસે આવેલા ગણેશકુંજમાં રહેતા અમિત નાનાજી રામટેકે વિલાયતની આદિત્ય બિરલા ગ્રાસિમ લિમિટેડ કંપનીમાં મેન્ટેનન્સ વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે છેલ્લા 1 વર્ષથી નોકરી કરે છે. ગત 17મી સપ્ટેમ્બરના રોજ તેમને ટેલિગ્રામ મેસેજ આવ્યો હતો, જેમાં ઘર બેઠા ઓનલાઈન વર્ક કરી કમિશન કમાવાનું જણાવ્યું હતું. જેમાં ગાયત્રી લક્ષ્મી નામના યુઝરે તેમની સાથે ફોન પર વાતચીત કરી અને ટાટા ગ્રુપ્સમાંથી વાત કરતી હોવાનું જણાવી તેમનું ઓનલાઈન એકાઉન્ટ બનાવી આપ્યું. તેમાં ટાટા ક્લિક્સ ફેશન નામની ઓનલાઈન સ્ટોરની વેબસાઇટ હતી, જેમાં તેમને ઓનલાઈન ખરીદી કરવા માટે તેમની પાસે ડેમો કરાવ્યો. તેના બદલામાં તેમના ખાતામાં 1000 રૂપિયા જમા થયા, જેથી તેમને વિશ્વાસ ભેંસતા તેમણે અન્ય એક લિંક મોકલી, તેમાં જોડાવા માટે કહ્યું. જેમાં જોડાયેલા અન્ય સભ્યો નાનું રોકાણ કરી મોટું કમિશન મેળવતા હોવાનું જણાવીને તેઓ દ્વારા મોટી રકમ વિદ્રો કરવામાં આવી હોવાનું સ્ક્રીનશોટ પણ મૂકતા હોય તેમને તેઓ પર વિશ્વાસ બેસતા તેમણે તબક્કાવાર રીતે અલગ અલગ સમયે અલગ અલગ એકાઉન્ટમાં કુલ 6.70 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા, જેની સામે તેમને કુલ 29.200 રૂપિયા પરત મળ્યા. ત્યારે 6.40 લાખની તેમની સાથે ઠગાઈ થઈ ગઈ હતી. ઘટનાને પગલે તેમણે ભરૂચ સાયબર ક્રાઇમના તમામ હકીકત જણાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નર્મદા જિલ્લાના એકતાનગરમાં 15મી નવેમ્બરના દિવસે વડાપ્રધાનની હાજરીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે.
એકતાનગરમાં નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપી આકર્ષવા માટે અનેકવિધ પ્રવાસી પ્રકલ્પો જેવા કે લેસર શો, ડેમ લાઇટ એન્ડ શો, સાઉન્ડ શો, નર્મદા મહાઆરતી, યુનિટ ગ્લો ગાર્ડન સહિત સમગ્ર એકતાનગરમાં અદ્ભુત લાઇટિંગથી સજ્જ છે. ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ દીપોત્સવી પ્રકાશ પર્વને ધ્યાને લેતા સંભવત ભારતમાં પ્રથમવાર એકતા પ્રકાશ પર્વની જળાહર ઉજવણીનો એકતાનગર ખાતે ભવ્ય કલાત્મક થીમ આધારિત લાઇટિંગથી શણગાર કરવામાં આવ્યો છે. એકતા પ્રકાશ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતવાસીઓમાં એકતા, સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવો અને રાત્રિ સમય દરમિયાન પ્રવાસીઓ માટે નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપવા વિવિધ થીમ આધારિત લાઇટિંગ નિહાળવાનો અનેરો મોકો છે. આ પ્રકલ્પ હેઠળ ઇલ્યુમિનેશન્સ લાઇટિંગ દ્વારા સમગ્ર એકતાનગરને દુલ્હનની જેમ લાઇટિંગ કરીને સજાવી વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે. મારું નામ રાકેશ છે અને હું બરોડાથી આવ્યો છું આજે જ. અમે અહીંયા આવ્યા અને આજે એકતા પ્રકાશ પર્વના જે હોર્ડિંગો જોયા અને જોયું એટલે અમને એકદમ આશ્ચર્ય થઈ ગયું. અને પછી રાતના અચાનક જ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લેઝર શો જોયો અને પછી અમે લોકો અહીંયા એન્ટ્રી કરી અને એટલું સુંદર બનાવ્યું છે કે એવું લાગે છે કે આપણે સાચેને દિવાળી મનાવી રહ્યા હોય ને એવું લાગે છે અહીંયા. અને એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ છે એમના જે આજે 150મા વર્ષની પર્વ છે એના માટે આ મોદી સાહેબે જે આ આયોજન કર્યું છે એ ખૂબ ખૂબ સરસ છે. અને હું બધાને કહું છું કે અહીંયા આવે અને આ લેઝર શો, લાઇટ શો જોવે અને આનંદ માણે. એમાં નાઇટ ટુરિઝમ વધે. રાત્રે લોકો સ્ટેચ્યુમાં, દિવસે ઘણા બધા ટુરિસ્ટ હોય છે, તો ધીમે ધીમે ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે થ્રુઆઉટ ધ યર એન્ડ ડ્યુરિંગ ડિફરન્ટ ડ્યુરેશન્સ ઓફ ધ ડે, જેમાં આપ જુઓ કે બપોરે ટુરિસ્ટ સરળતાથી મૂવમેન્ટ થઈ શકે એના માટે કવર્ડ વોકવે બનાવવામાં આવે. તો એવી જ રીતે રાતના એટ્રેક્શન્સ થોડું થાય. અને જે એક અહીંયા ગ્લો ગાર્ડન હતું એમાં નાના બાળકો સાથે ખૂબ ફૂટફોલ મળતું હતું. સાથે સાથે સોશિયલ મીડિયામાં જમાનામાં જે સારા એસ્થેટિક્સ અને અપીલ વાળા જે પોઈન્ટ્સ હોય એનો પણ ખૂબ ડિમાન્ડ યંગસ્ટર્સમાં રહે છે. તો એ બધી વસ્તુ જોઈને એક એકતા પ્રકાશ પર્વનું આયોજન આ વખતે 17 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર સુધી કરવામાં આવી રહ્યું છે. એ મને લાગે છે કે વન ઓફ અ કાઇન્ડ બિગેસ્ટ લાઇટ ફેસ્ટિવલ આપણે કહી શકીએ. મારા અંકલેશ્વરમાં પોસ્કોના આરોપીને કોર્ટમાં આજે 20 વર્ષની સજાનો હુકમ કરતો ફરમાન કરવામાં આવ્યો છે. અંકલેશ્વરમાં વર્ષ 2024માં બનેલા સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં અંકલેશ્વરના એડિશનલ સેશન્સ તથા સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ સી.કે. મુનશીએ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપી અલી અજગર ઉર્ફે આર્યન જલાઉદ્દીન શાહને 20 વર્ષની સજા ફટકારતા 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો હતો. મામલા મુજબ વર્ષ 2024 દરમિયાન અંકલેશ્વર પંથકમાં 16 વર્ષીય સગીરાને પટાવી ફોસલાવી ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસ બાદ આરોપીની ધરપકડ કરી કેસ અદાલતમાં રજૂ કરાયો હતો. સરકારી વકીલ પીયુસી રાજપૂતે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરતા આરોપી દોષિત ઠર્યો હતો. કોર્ટના ચુકાદા બાદ સમગ્ર વિસ્તારમાં કડક ન્યાયની ચર્ચા સાથે ખળભળાટ મચી ગયો હતો. કેસની ટૂંકી હકીકત એવી છે કે અંકલેશ્વર વિસ્તારમાં સગીરાને આરોપી અલી અજગર આર્યન જલાઉદ્દીન શાહ ધાકધમકી આપી અને ભગાડી જાય તેની સાથે દુષ્કર્મ આચરે છે. જે બાબતની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટેમાં આપતા તેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી આરોપીને અટક કરી તેની વિરુદ્ધ ચાર્જશીટ કરવાના પૂરતા પુરાવા એકત્રિત થતા નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પોસ્કોસ કોર્ટમાં ચાર્જશીટ ફરમાવે છે. સદર કેસની પ્રોસિક્યુશનની તરફેની કાર્યવાહી અમોને સુપ્રત કરતા આ કામે અમે દસ્તાવેજી પુરાવા, લેખિત પુરાવા, મૌખિક પુરાવા તથા રજૂ કરી કેસની કાર્યવાહી પૂર્ણ કરી નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રી સી.કે. મુનશી સાહેબે અમો ફરિયાદ તરફે અમારા રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા તથા દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને તકસીવાર ઠેરવી ભારતીય દંડ સંહિતાની કલમ 363, 66, પોક્સો કલમ 4, 6, 12ના ગુનામાં 20 વર્ષની કેદની સજા ફરમાવેલી છે. વધુમાં ભોગ બનનાર બાળકીને ₹4 લાખ જેટલું વળતર અપાવવાનો પણ હુકમ કરેલો છે. આ સાથે ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.